નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો એવરીબડી? હાલો વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ મને 1 સેકન્ડ નો સમય આપો, પછી આપણે થોડાક વાર્તાલાપ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? કેમ છો? ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કંપનીના પ્રકારો વિશે. શું બહુ દિન પછી દર્શન થયા હે? હા, ઘણા દિવસ થઈ ગયા ને. હા, એટલા માટે ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આગળનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આજે આપણે વાત કરવાની છે કંપનીના પ્રકારો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીના મુખ્ય 4 પ્રકાર પડે છે. ઓકે, તો કંપનીના મુખ્ય 4 પ્રકાર પડે છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, માંગ્યા કરતા વધુ લખ્યું એટલે માર્ક્સ કાપ્યા, પણ જો કે કાપવા ન જોઈએ, પણ એમ જોઈએ તો આપણે પોઝિટિવ લેવાનું છે. આપણે માંગ્યા મુજબ ઉત્તર લખવાનો છે. કેટલીક વખત માંગ્યા કરતા વધુ પ્રમાણમાં લખીએ છીએ તો પેપર બાકી રહી જાય છે. એટલે આજે ટીચરે સલાહ આપી છે એને જરાક પોઝિટિવ લેજો. 2 માર્ક્સના પ્રશ્નમાં પછી તમે એક આખું પેજ ભરો તો એ અયોગ્ય છે, કારણ કે પાછળનું પછી પેપર બાકી રહી જાય છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? તો ટીચર આપણા માર્ક્સ કાપ્યા છે શા માટે? કે ભાઈ માંગ્યા મુજબ નથી લખ્યું, મતલબ વધારાનું લખ્યું છે, વધારે પડતું લખ નાખ્યું છે એમ. તો ટીચરને કહેવાય થેન્ક યુ, ભલે કાપ્યા. બીજી વખત આપણે શું છે, ગુણભારને ધ્યાનમાં રાખીને પેપર લખશું. ગુણભારને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો પેપર લખશો ને તો જ પેપર પૂરું થશે. સમજાય છે? ઓકે ઓકે, વેરી ગુડ. જેને જે માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ માટે કોંગ્રેચ્યુલેશન્સ, અને એ માર્ક્સમાં હજુ ઉત્તરોત્તર વધારો થાય અને મેક્સિમમ બીજી પરીક્ષામાં, વાર્ષિક પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવો. અને પછી 12મામાં આપણી પાસે બોર્ડ તો છે જ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મારે વાત કરવી છે કંપનીના પ્રકાર. રેડી છો તમે બધા એવરીબડી? ઓકે, તો જોઈએ બાળકો, કંપનીના મુખ્ય 4 પ્રકાર છે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. સાંભળજો, ફરીથી બોલું છું. કંપનીના પ્રકાર વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ. કંપનીના મુખ્ય 4 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. ત્રીજું, વર્ચસ્વની દ્રષ્ટિએ. અને ચોથું, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ઓકે, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીના અન્ય ગુણ પ્રકાર નથી, પણ બાળકો, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો કંપનીના પ્રકાર પડે છે 3. ટોટલ 3. જેમાં આવે છે વિદ્યાર્થી મિત્રો જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. એક વ્યક્તિની કંપનીને કહેવાય વિદ્યાર્થી મિત્રો ઓપીસી, જેને કહેવાય 1 પર્સન કંપની. 1 પર્સન કંપની. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર છે: જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. આ બધા વિશે આપણે આજે ડિટેલમાં માહિતી મેળવવાની છે. વર્ચસ્વની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો, વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે: સરકારી કંપની, જોજો સહકારી નથી, સહકારી અને સરકારી, આ બંનેમાં બહુ મોટો ફરક છે. 12th માં બધા સાથે 7 વિષય ધ્યાનમાં લેવામાં આવે છે બટ ઓકે, એમાં પર્સન્ટાઇલ એવું નહીં, સાથે 7 વિષય ભેગા થઈને પર્સન્ટાઇલ જનરેટ થાય. એટલે 12th માં આપણે સાયન્સ જેવું નથી, જેમ કે સાયન્સમાં ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી,
આવા મેઇન સબ્જેક્ટના આધારે મેરિટ તૈયાર થાય. તો આપણે કોમર્સમાં આવું કશું જ નથી. અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી અને એસપી હોય તો એસપી અથવા કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર. આ 7 વિષયનું ટોટલ ધ્યાનમાં લઈને મેરિટ જનરેટ થતું હોય છે. ઓકે, તો બાળકો વર્ચસ્વની દ્રષ્ટિએ સરકારી કંપની, શાસક કંપની, સરકારી કંપની, શાસક કંપની અને ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો ગૌણ કંપની. ત્યારબાદ આવે છે ચોથો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ એટલે પહેલા જ તમને અત્યારે જણાવી દો કે એની નોંધણી કયા સ્થળે થઈ છે, રજિસ્ટર કયા સ્થળે થઈ છે. તો ભારતીય કંપની અને વિદેશી કંપની બે ભાગ પડે છે કે એનું નોંધણીનું સ્થાન ક્યાં છે એ પ્રમાણે કંપની ડિસાઈડ થાય. જો નોંધણી વિદેશમાં થઈ હોય તો વિદેશી કંપની કહેવાય, ધંધો ભલે ભારતમાં કરે છે. નોંધણી ભારતમાં થઈ છે તો ભારતીય કંપની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા પ્રકાર થયા કંપનીના? 4. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જાહેર કંપનીના 3 પ્રકાર પડે છે, ખાનગી કંપનીના 3 પ્રકાર પડે છે. જાહેર કંપનીમાં જુઓ, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ખાનગી કંપનીના 3 પ્રકાર સેમ, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બંને સેમ છે. જુઓ, આ બંને ઇક્વલ છે, સેમ છે. ખાનગી અને જાહેરમાં પણ 3 પ્રકાર પડે છે. તો આખો ચાર્ટ આ રીતે યાદ રાખશો એટલે સરળતાથી તમને સમજવામાં ઈઝી રહેશે. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. ખાસ કાયદા દ્વારા 3 પ્રકાર ને વર્ચસ્વ દ્વારા 3 પ્રકાર, બાકી નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 પ્રકાર, 3, 3 અને 2. ઓકે, ખાસ કાયદા દ્વારા સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર, જાહેર કંપની, ખાનગી કંપની અને વિદ્યાર્થી મિત્રો એક વ્યક્તિ ઓપીસી, એક વ્યક્તિની કંપની. વર્ચસ્વની દ્રષ્ટિએ 3 પ્રકાર, સરકારી, શાસક અને ગૌણ અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ ભારતીય અને વિદેશી. ઓકે, ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની પહેલો પ્રકાર જોઈ, એને સ્ટેચ્યુટરી કંપની કહેવાય. સ્ટેચ્યુટરી એટલે કાયદો, લો. લો એટલે કાયદો. જે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેને સ્ટેચ્યુટરી કંપની એટલે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. બાળકો અહીંયા શું લખ્યું છે સાંભળો, સંસદ કે વિધાનસભાના, સંસદ ભવન છે કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. આ ખાસ કરીને એનો અલગથી પર્સનલ કાયદો હોય, લો. બાળકો ભારતમાં દરેક કંપનીનો એક કાયદો છે. ચાલો એ પહેલા હું તમને કહી દઉં. કાયદો પહેલા હતો ધ કંપનીઝ એક્ટ 1956, 1956. અત્યારે આપણે વાત કરીએ ધ કંપનીઝ એક્ટ 2013 એટલે 2013. તો ભારતની મોસ્ટ ઓફ કંપની ધારા એટલે આ પણ એક પ્રકારનો શું છે બાળકો? કાયદો. પણ આને કહેવાય જનરલ કાયદો. જનરલ કાયદો એટલે દરેક કંપની ભારતીય કંપની ધારા 2013 મુજબ સ્થપાય છે. પણ અહીંયા જે હું વાત કરું છું એનો ખાસ સ્પેશિયલ કાયદો બનાવ્યો છે. સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. જેમ કે આરબીઆઈ, જોઈ લો, આરબીઆઈ નો પોતાનો ખાસ કાયદો છે, સ્પેશિયલ કાયદો અલગથી. એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જોઈ લો, એલઆઈસી નો ખાસ કાયદો છે વિદ્યાર્થી મિત્રો. આવું આપણે શીખી ગયા છીએ. ઓકે, એલઆઈસી એક્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આ પણ એક ખાસ કાયદો છે. હવે આ ખાસ કાયદાનો ઠરાવ પસાર થાય. એક્ટ એટલે કાયદો, એક્ટ એટલે કાયદો. તો સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. અને આ બંને કંપની કોના હસ્તક હોય? સરકાર હસ્તક.
અને સરકારે પોતે આના માટે ખાસ કાયદો પસાર કરેલો હોય છે, માટે એને કહેવાય ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. હાલ ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ લખવાનું છે કે સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે, માટે તેને ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહે છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, આગળ વધીએ. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ આપણે કેટલા પ્રકાર જોયા વિદ્યાર્થી મિત્રો? 3 પ્રકાર. 3 પ્રકારમાંથી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પહેલો પ્રકાર આવે છે સભ્ય સંખ્યાની. પરીક્ષામાં પ્રશ્ન 1 માર્ક્સમાં પણ પૂછે કે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર છે? તો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર છે. પહેલું જોઈએ જાહેર કંપની. ઓકે, અહીંયા સ્પેલિંગ થોડી ભૂલ થઈ ગઈ છે. આપણે આને કહેવાય પબ્લિક કંપની. જાહેર કંપની એટલે પબ્લિક કંપની. જો કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે દરેક કંપની જાહેર કંપની છે. હવે કંપની ધારો કયો? 2013. ડન. તો કંપની ધારા 2013 મુજબ જે કંપની ખાનગી, તો સાહેબ ખાનગી કંપની એટલે શું હમણાં એ સમજી લઈશું. હાલ ડન થાય છે? ક્લિયર થાય છે? ઓકે. તો કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી એવી દરેક કંપનીને જાહેર કંપની કહે છે. ઓકે, આવું આપણે અગાઉ શીખી ગયા છીએ. જે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, મેક્સિમમ વિચારી રાખજો, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને મેક્સિમમ વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો કેટલા હોય છે? અનલિમિટેડ. મતલબ મીન્સ કે વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ તેની કોઈ મર્યાદા નથી. જાહેર કંપનીની આ ખાસિયત છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો, હા, અને વધુમાં વધુ જો ચિહ્નો આવે હો ઇન્ફિનિટીના, હા, અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. એટલે વધુમાં વધુ સંખ્યા પર કોઈ નિયંત્રણ પાબંદી નથી. મેક્સિમમ તો શેર હોલ્ડરો છે એ કંપનીના સભ્યો જ કહેવાય, જેના પર કોઈ પાબંદી કે નિયંત્રણ નથી. ઓકે, આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. જોઈ લો કેટલું સિમ્પલ એ લોકોએ લખીને આપ્યું. એનાથી બે વસ્તુ ક્લિયર થઈ જાય કે જાહેર કંપની છે એ શેર હોલ્ડરો કે ડિબેન્ચર હોલ્ડરો, એટલે એમ કહીએ તો જાહેર જનતાને પોતાની કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. ખાનગી કંપની આપી શકતી નથી. વાત એવી હતી. ઓકે, તો કંપની જાહેર કંપની, પબ્લિક કંપની, જેમ કે રિલાયન્સ કંપની જાહેર કંપની કહેવાય, ટાટા કંપની જાહેર કંપની કહેવાય, અદાણી જાહેર કંપની કહેવાય, કારણ કે એ લોકો શેર બહાર પાડે છે જાહેર જનતા સમક્ષ અને જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે, આમંત્રિત કરે છે. તો આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી. જોઈ લો, ટ્રાન્સફરેબલ, સરળતાથી શેરની ફેરબદલી કરી શકાય. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે, પ્રાઇવેટ કંપનીનું આપણે હમણાં ઉદાહરણ લઈશું. ઘણી બધી પ્રાઇવેટ કંપની તો અઢળક છે. પ્રાઇવેટ કંપની એટલે જેના નામની પાછળ આવી રીતે લખેલું હોય પીવીટી એલટીડી. તો હવે અઢળક કંપની, આ જાહેર કંપનીના નામ 5-6 શું કામ આપણે લઈ શકીએ? ફેમસ કંપની હોય, બહુ મોટી કંપની હોય, જેને આપણે ઓળખતા હોય. એટલે જ્યાં પીવીટી એલટીડી લખ્યું હોય બધી પ્રાઇવેટ કંપની હોય. જે કંપનીનું સ્વરૂપ જાહેર કંપની કરતા કેવું હોય? નાનું. તો આ કંપની તેના શેર અને ડિબેન્ચર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રિત કરી શકે છે અને શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ નથી. ફોર એક્ઝામ્પલ, બોલો મેં રિલાયન્સ કંપનીના 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા છે. ડન. આ 1 લાખ રૂપિયાના શેર આજે હું તમને વેચી દઉં છું. તો બોલો હવે એ કંપનીના સભ્ય હું ડિલીટ થઈ જઈશ અને સભ્ય બની જશે તમે. એટલે આજથી કંપનીના તમે સભ્ય બનશો. એટલે કહેવાનો મતલબ શું છે? શેરની ફેરબદલી ઉપર કોઈ નિયંત્રણ નથી. હું ગમે તેને શેર વેચી શકું છું અને કોઈ પણ પાસેથી શેર ખરીદી શકું છું. જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકાર છે. આપણે જોયા ને હમણાં. બોલો જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? 3.
ઓકે, શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જોઈએ બાળકો, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત હોય તો એને શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. બાળકો, જાહેર કંપની હોય ને, જાહેર કંપની એટલે કે શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, આવા કંપનીના નામની પાછળ એલટીડી શબ્દ લાગે છે. એલટીડી મીન્સ કે લિમિટેડ, જાહેર કંપની. પણ લિમિટેડ શું કામ? લિમિટેડ શબ્દ લિમિટ બતાવે છે. લિમિટ એટલે મર્યાદા. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ આ મર્યાદિત છે. શેનાથી મર્યાદિત છે? શેરની દાર્શનિક કિંમત જેટલી મર્યાદિત, એટલા માટે એને શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહે છે. ચાલો એક ઉદાહરણ સહિત આપણે સમજીએ કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે શું. સમજો, આપણે સમજો કે આપણે એટલે તમે અને મેં રિલાયન્સ કંપનીના શેર ખરીદ્યા. ચાલો, શેર આપણે લઈએ 1000 શેર. આ શેરની સંખ્યા છે અને એક શેરનો ભાવ છે ₹100. તો આપણે રિલાયન્સ કંપનીને કેટલા રૂપિયા આપ્યા હશે? પૂરેપૂરા 1 લાખ. ઓકે, હવે મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે શું? બાળકો, આ જે ₹100 લખ્યા ને એને કહેવાય દાર્શનિક કિંમત. સમજો, કંપની ફડચામાં જાય. મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે શું એ સમજાવું છું. કંપની ફડચામાં જાય એટલે કંપની વાઇન્ડ અપ થાય, એટલે કંપનીમાં બહુ મોટું નુકસાન થાય. યસ, વિદ્યાકુલ ઇઝ ઓલસો પ્રાઇવેટ કંપની. યસ. તો બાળકો, અહીંયા આ એક્ઝામ્પલમાં જુઓ, કંપની ફડચામાં ગઈ. ડન. તો આપણે એટલે કે જાહેર જનતાએ કંપનીને કેટલા રૂપિયા આપ્યા છે? ₹100. એક શેર દીઠ ₹100. એમ એક શેર દીઠ ₹100. તો બાળકો, આપણી જવાબદારી મર્યાદિત છે. હાલો, ભાગીદારી પેઢીને આને સાથે કમ્પેરિઝન કરીએ એટલે આઈડિયા આવશે. બાળકો, ભાગીદારી પેઢીમાં કેવું હોય? નુકસાન થાય. તો ભાગીદારો પોતાના અંગત માલ મિલકત વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે છે. અહીંયા એવું નથી સાહેબ. કંપની નુકસાનમાં જાય એટલે કંપની છે ને, આપણે કંપનીને કેટલા રૂપિયા આપ્યા છે? ₹100. કંપની ₹100 ચાવ કરી શકે. તમે જુઓ, ઘણા એમ કે શેર બજારમાં નુકસાન થયું. નુકસાન એટલે શું? આ તમે બોલો ₹100 શેર બજારમાં રોક્યા છે તો આપણી અપેક્ષા શું હોય કે ₹100 રિટર્ન તો આવે જ, પાછા તો આવે જ. જો ₹100 90 થઈ જાય તો આપણને 10 નું નુકસાન થાય. ₹100 80 થાય તો 20 નું નુકસાન થાય. ₹100 40 થાય તો 60 નું નુકસાન થાય. ₹100 20 થાય તો 80 નું નુકસાન થાય. ₹100 10 થાય તો 90 નું નુકસાન થાય. ₹100 0 થઈ જાય તો 100 નું નુકસાન થાય. હજુ કંપની નુકસાનમાં જ છે. તો બાળકો, હવે સમજો, હવે જે હું કહું છું તે સમજ. મર્યાદિત જવાબદારી વાળી એટલે શું? બોલો, કંપની આપણા ₹100 ચાવ કરી લીધા, હજી કંપનીનું નુકસાન ભરપાઈ થયું નથી, હજી કંપનીના દેવા ચૂકવાયા નથી. તો હવે મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે હવે કંપની આપણી પાસેથી ₹1 માંગી શકતી નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં આવું ન હોય, આપણે કંપનીના સભ્યો કહેવાય. સમજાઈ ગયું? ક્લિયર થયું? બોલો, ₹100 તો આપણા ચાવ કરી ગઈ. કંપની એમ કે હજુ દેવું ઘણું બધું છે, હજુ ઘણું બધું નુકસાન છે, હજુ તમારે દરેક શેર હોલ્ડરોએ ₹20 આપવા પડશે. બાળકો, પછી આપણે વટથી કહેવાનું, ચલ હટ, હવે ₹1 મળશે નહીં. ₹100 અને હા, ₹100 0 કરે ને ત્યાં સુધી પાછું આપણાથી કાંઈ ન બોલાય. એટલે એમ કે શેર માર્કેટ ઇઝ ઓલસો રિસ્કી માર્કેટ. રિસ્ક છે. આપણે ₹100 નું રોકાણ કર્યું હોય તો ₹100 80 થાય, 90 થાય, વધે તો 150, વધી જાય, ઘટી જાય. જો કે મોસ્ટ ઓફ કેસમાં ઘટતા જ હોય, એટલે શેર બજાર વાળા 80-90% રોતા જ હોય. સમજાણ? હે,
તો બાળકો પણ ઘટી જાય ને તો ઉપાધિ ન હોય. ક્યાં સુધી ઘટે? દાર્શનિક કિંમત સુધી. શેરની જે દાર્શનિક કિંમત છે ત્યાં સુધી મર્યાદિત હોય છે. હાલ કોને આટલું ક્લિયર થયું? એવરીબડી ક્લિયર થયું? હા કે ના? તો બોલો, આપણે કંપનીમાં 100 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો કંપની આપણા 100 રૂપિયા ચાઉ કરી જાય. તેમ છતાં જો કંપનીનું દેવું ભરપાઈ ન થાય તો કંપની આપણી પાસેથી એક પણ રૂપિયો વધારાનો વસૂલ કરી શકતી નથી. આને કહેવાય શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ક્લિયર થઈ ગયો? ઓકે, ડન. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો. અચ્છા, યાદ રાખજો, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીના છેડે એટલે કે પૂછડે કયો શબ્દ લખવામાં આવે છે? લિમિટેડ શબ્દ લખવામાં આવે છે. મેં તમને સમજાવ્યું, લિમિટ એટલે મર્યાદા, મર્યાદા એટલે જેને કહેવાય લિમિટેડ. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બાળકો, બાહેધરી એટલે વચન. પેલા એ કહીએ, બાહેધરી એટલે વચન. સાંભળો, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાહેધરીની રકમ ચૂકવવી પડે છે. બાળકો, ઘણા સભ્યો હું શબ્દ બોલું એટલે તમારે સમજવાનું શેર મૂડી. એક ઉદાહરણ આપું છું. શેર હોલ્ડરોએ એવી બાહેધરી આપી કે કંપનીને નુકસાન થાય અથવા કંપનીનું વિસર્જન થાય તો હું શેર દીઠ 1000 રૂપિયા આપીશ અને આપીશ જ. આને કહેવાય બાહેધરી વચન. સમજો, શેર છે 800 રૂપિયાનો. શેર કેટલો છે? 800 રૂપિયા. તો મર્યાદિત જવાબદારી વાળી કંપની તરીકે વિચારીએ તો કંપની આપણા કેટલા રૂપિયા ચાઉ કરી શકે? 800 રૂપિયા. પણ સમજો, બાહેધરીથી મર્યાદિત હોય એટલે આપણે હરખ પદુડા થઈને શું કીધું હતું? નુકસાન થશે ને તો અત્યારે ભલે શેર 800 રૂપિયાનો દાર્શનિક કિંમત છે, પણ નુકસાન થશે ને તો હું 1000 રૂપિયા સુધી લડી લઈશ. લે, હવે થયું કંપનીને નુકસાન, તો કંપની બાળકો 800 રૂપિયા આપણા ચાઉ કરી જાય ને. પછી એમ કહેશે, તમે ખાતરી આપી હતી? આપણે કહેવાનું હા. તમે વચન આપ્યું તું? હા. કેટલાનું આપ્યું તું? શેર દીઠ 1000 રૂપિયાનું. તમારા કેટલા ચાઉ થયા? શેર દીઠ 800. તો લાવો 200, હાલો. હાલ ક્લિયર થઈ ગયું? આને કહેવાય બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. આ એકમાં સમજી લો, કારણ કે ખાનગી કંપનીમાં સેમ પ્રોસેસ આવશે. શેર મૂડીથી મર્યાદિત, બાહેધરીથી મર્યાદિત. ડન થઈ છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? અમર્યાદિત જવાબદારી વાળી કંપની. બાળકો, જેમ ભાગીદારી પેઢીમાં અમર્યાદિત જવાબદારી વાળી હતી, એ કંપનીમાં છે કે કંપનીના મિલકતો કરતા દેવા વધી જાય ત્યારે કંપનીએ પોતાના સભ્યો જે છે ને, શેર હોલ્ડરો, એને પોતાના અંગત માલ મિલકત વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. એને કહેવાય અમર્યાદિત જવાબદારી. તો જુઓ, આ પ્રકારની કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. કંપનીની મિલકતો કરતા દેવા વધી જાય ત્યારે સભ્યો અંગત રીતે જવાબદાર બને છે. અંગત રીતે જવાબદાર એટલે સભ્યોએ પોતાની અંગત માલ મિલકત, જર જમીન જાયદાદ વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. આને કહેવાય અમર્યાદિત જવાબદારી વાળી કંપની. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે. જો આપી દીધું. ભારતમાં બાળકો અમર્યાદિત જવાબદારી વાળી કંપની અસ્તિત્વમાં નથી. ભારતમાં જે કંપનીઓ અસ્તિત્વમાં છે, શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ છે વિદેશમાં. યસ, જેમાં સભ્યો એટલે કોણ? શેર હોલ્ડરો. શેર હોલ્ડરોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. અમર્યાદિત એટલે કંપનીનું દેવું મિલકતો કરતા ઘણું બધું વધી જાય ત્યારે મિલકતોમાંથી પણ દેવું ભરપાઈ થઈ શકે તેમ ન હોય ત્યારે સભ્યોએ પોતાની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપીને કંપનીનું દેવું ભરપાઈ કરવામાં હેલ્પ કરવાની હોય છે, મદદ કરવાની હોય છે. ઓકે, उसके बाद ખાનગી કંપની. ચાલો, આની સભ્ય સંખ્યા વિશે આપણે વાત કરી હતી કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 2. યાદ રાખજો, ખાનગી કંપનીમાં વિદ્યાર્થી મિત્રો બોલો, ઓછામાં ઓછા કેટલા હોય? 2.
અને વધુમાં વધુ કેટલા 200 2 પાછળ 2 0 લગાવી દો. ખાનગી કંપની એટલે એવી કંપની જેના સભ્યોની સંખ્યા પણ લિમિટેડ છે, ઓછામાં ઓછા 2 અને મેક્સિમમ વધુમાં વધુ 200. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જો આવી ગયું. બોલો, જાહેર કંપનીના શેરની ફેરબદલી પર કોઈ નિયંત્રણ નથી. જાહેર કંપની એટલે સ્ટોક માર્કેટમાં શેર બજારમાં રજિસ્ટર્ડ કંપની હોય અને આવી સ્ટોક માર્કેટમાં રજિસ્ટર્ડ કંપનીના શેર તમે સરળતાથી ફેરબદલી કરી શકો છો. જ્યારે ખાનગી કંપની એને કહેવાય પ્રાઇવેટ કંપની. પહેલા તમને એ કહી દઉં, ખાનગી કંપની એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ કંપની. પ્રાઇવેટ કંપનીમાં શેરની ફેરબદલી પર સંપૂર્ણ નિયંત્રણ પાઠવવામાં આવે છે. શેર બહાર વિદ્યાકુલમાં પાડી શકાય પણ એ જાહેર કંપની હોય તો. ઓકે, પ્રાઇવેટ કંપની શેર બહાર પાડી શકે એમાં ના નહીં, પણ એ ટ્રાન્સફરેબલ એની ફેરબદલી પર શું હોય છે? નિયંત્રણ. જેમ કે હું તમને વાત કરું, સહકારી મંડળી, તમે નાની નાની કોઓપરેટિવ બેંક જોઈ છે. પછી મેં તમને સહકારી મંડળીમાં સુગર ફેક્ટરીની વાત કરી હતી. આ લોકો પણ બાળકો પોતાના સભ્યોને શેર આપે, નામ આપી દે શેર. સમજાય છે? ક્લિયર? તો એક પ્રકારના શેર છે જે ખાનગી કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે, જે સરળતાથી ફેરબદલી થતી નથી કારણ કે સ્ટોક માર્કેટમાં રજિસ્ટર્ડ નથી. તો બાળકો સ્ટોક માર્કેટમાં રજિસ્ટર્ડ જ નથી તો જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી. કોણ? ખાનગી કંપની. તો બાળકો ખાનગી કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી. હાલો, ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 2. વધુમાં વધુ કેટલા? 200. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 2. વધુમાં વધુ કેટલા? 200. બોલો, ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, માટે ખાનગી કંપની તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ જાહેર જનતાને આપી શકતી નથી અને નથી. ઓકે બાળકો, જવાબદારીની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? સેમ ટુ સેમ 3. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની. તો જોઈએ બાળકો, મર્યાદિત જવાબદારી વાળી કંપની, સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે. સેમ, એટલે આમાં રિપીટ સમજાવવું ન પડે, સેમ ટુ સેમ, ખાલી શીખવાનું આ જ. મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની એ તેના નામને છેડે એટલે પૂછડે કયો શબ્દ લાગશે? પ્રાઇવેટ લિમિટેડ. યાદ રાખજો, જેને શોર્ટકટમાં આપણે કહીએ પીવીટી એલટીડી. પીવીટી એલટીડી સાફ કરી નાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવશે પ્રાઇવેટ લિમિટેડ પીવીટી એલટીડી. હાલ ક્લિયર થઈ ગયું? તો મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની તેના નામને છેડે પૂછડે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ નો ઉપયોગ કરે છે અને પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં અઢળક કંપનીઓ છે. જાહેર કંપનીઓ તો છે જ, પણ જાહેર કંપનીનું સ્વરૂપ છે ને પ્રાઇવેટ લિમિટેડના સ્વરૂપ કરતા બહુ વિશાળ હોય છે. એટલે જાહેર કંપની ઓછી અને પ્રાઇવેટ લિમિટેડ કંપની વધારે હોય છે. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી, ફરીથી કંપનીના સભ્યોની જવાબદારી, સભ્યોએ બાહેધરી કોણ આપે? સભ્યો. મેં શું કીધું? સભ્યો હરખપદુડા થઈને એમ કે હું 1000 આપીશ. તો કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેધરીની રકમ પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલ બાહેધરીની રકમ ચૂકવવી પડે છે. કંપનીએ તેના નામને છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. ઓનલી પીવીટી. યાદ રાખજો, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની પોતાના નામને છેડે કયો શબ્દ લખે છે? પીવીટી. કારણ કે મર્યાદિત નથી, મર્યાદિત છે પણ બાહેધરી. તો બોલો, સભ્યોએ જેટલી બાહેધરી આપી છે એટલી બાહેધરી પૂરતા આપણે બંધાયેલા છીએ. તો કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આપણે આપેલી બાહેધરી પૂરતી રકમ આપણે ચૂકવવી જ પડે છે.
ઓકે, ક્લિયર થાય છે એવરીબડી? ઓકે. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની, જો શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી ખાનગી કંપની હોય તો જ પ્રાઇવેટ લિમિટેડ લખવાનું. પ્રાઇવેટ એટલે ખાનગી અને લિમિટેડ એટલે મર્યાદિત. બાકી બાહેધરીથી મર્યાદિત હોય ને તો પીવીટી પ્રાઇવેટ લખવા, અને અમર્યાદિત જવાબદારી વાળી હોય ને તો પણ પ્રાઇવેટ શબ્દ જ લખવા. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હાલો. ઓકે. તો કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કઈ કંપનીમાં? અમર્યાદિત જવાબદારી વાળી કંપની. કંપનીની મિલકતો કરતા દેવા વધી જાય તો સભ્યોએ પોતાની, સભ્યો એટલે શેર હોલ્ડરોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી હિસ્સો આપવો પડે છે. સિમ્પલ, સેમ ટુ સેમ, કોપી પેસ્ટ. આ કંપનીના નામના છેડે પણ પ્રાઇવેટ શબ્દ લાગે છે, એટલે છે ને આ ત્રણ વસ્તુ જરાક નોટ કરી લેજો. શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની તો શબ્દ લાગશે પ્રાઇવેટ લિમિટેડ. પછી બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની તો શબ્દ ઓનલી લાગશે વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ. અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની, ખાનગી કંપનીની વાત કરું છું તો પણ શબ્દ લાગશે પ્રાઇવેટ. પ્રાઇવેટ એટલે ખાનગી. હાલ ક્લિયર થઈ ગયું એવરીબડી? તો આગળ વધીએ. એક વ્યક્તિની કંપની ઓપીસી, આવી કંપની પણ ભારતમાં શક્ય છે. 2013 ના કંપની ધારા પ્રમાણે આનું અમેન્ડમેન્ટ આવ્યું છે. એક જ માણસ, કોઈ એકલો વ્યક્તિ એમ કે મારે સભ્યોની જરૂર નથી, હું એકલો કંપનીની સ્થાપના કરવા માંગુ છું, તો એકલો વ્યક્તિ પણ કંપનીની સ્થાપના કરી શકે છે. એક માણસની કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. સભ્ય એટલે માલિક પોતે એકલો, અને એકલો વ્યક્તિ કંપનીની સ્થાપના કરી કંપની ચલાવે એને ઓપીસી, વન પર્સન કંપની, એક વ્યક્તિની કંપની કહેવામાં આવે છે. જેનો માલિક કેટલો હોય? એક, અને પોતે કંપનીની સ્થાપના કરીને કંપની ચલાવે છે. ડન. એક વ્યક્તિની કંપની કંપનીમાં સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે. એટલે સંચાલક પોતે જ કંપનીનો શું હોય? માલિક. વન પર્સન કંપની, સિમ્પલ થઈ ગયું. જો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7, વધુમાં વધુ કોઈ મર્યાદા નથી. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200, અને એક વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા 1, વધુમાં વધુ પણ 1 જ. હાલ ક્લિયર થઈ ગયું એવરીબડી? ઓકે. નાવ એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદન પત્ર અને નિયમન પત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ 1956 ના કંપની ધારામાં ન હતી. મેં હમણાં તમને જણાવ્યું કે આ વન પર્સન ઓપીસી, વન પર્સન કંપની 1956 નો જે કંપની ધારો હતો ને એમાં આવું કશું હતું જ નહીં. પરંતુ જ્યારે કંપની ધારો 2013 નવો અમેન્ડમેન્ટ આવ્યો, એટલે સુધારા વધારા થઈને નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે, એમાં કાંઈ વાંધો નથી. એટલે એકલો વ્યક્તિ ખાનગી કંપની ચલાવી શકે છે. હાલ ક્લિયર થાય છે એવરીબડી? ડન. આગળ વર્ચસ્વની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ પેલું આવે છે વિદ્યાર્થી મિત્રો સરકારી કંપની. સરકારી, ગવર્મેન્ટ કંપની જેનું હસ્તક સરકાર હોય, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જોઈએ, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% શેર, બાળકો આવી રીતનો રેશિયો હોય, 51% અને 49%. તો જે કંપનીનો 51% હિસ્સો સરકાર હસ્તક હોય,
એવી દરેક કંપનીને સરકારી કંપની કહેવાય. જો 1% માટે હો, એટલે એમાં જો આમાં તમે જુઓ કયું પલડું ભારે છે, 51% વાળું. એટલે આ જેના શેર 51% હોય ને એ કંપનીનું સંચાલન, વહીવટ અને મેનેજમેન્ટ કરી શકે. સમજાય છે? ક્લિયર થયું? તો બાળકો, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીની ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર પાસે હોય, અથવા તો રાજ્ય સરકાર પાસે હોય, અથવા એકથી વધુ રાજ્ય સરકાર પાસે હોય, અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને ધરાવતી હોય, તેને સરકારી કંપની. ઇન શોર્ટ, જો આમાં કેવું હોય, કોઈ જો 49% હિસ્સો એટલે શું સમજો. હું કંપનીની સ્થાપના કરું છું, મારી કંપનીના મેં શેર બહાર પાડ્યા, હું જાહેર કંપની છું, ડન. શેર બહાર પાડ્યા ને 51% શેર સરકારે ખરીદી લીધા. તો હવે વિદ્યાર્થી મિત્રો, કંપની ભલે મારી રહી, પણ કંપનીનો વહીવટ કરતા કોણ ગણાશે? જેની પાસે 51% શેર છે. એટલા માટે કંપની બની જાય સરકારી કંપની. ક્લિયર થઈ ગયું? હા કે ના? ઓકે. તો બાળકો, જે કંપનીની ભરપાઈ મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી કેન્દ્ર સરકાર પાસે હોય અથવા રાજ્ય સરકાર પાસે હોય, એટલે ભારતના અલગ અલગ રાજ્યો ભેગા થઈને અલગ અલગ રાજ્ય સરકાર પાસે હોય 51% શેર, કેન્દ્ર સરકાર કે એક કે તેથી વધુ રાજ્ય, ઇન શોર્ટ સરકાર પાસે 51% કે તેથી વધુ હિસ્સો હોય, તો એને સરકારી કંપની કહેવાય. જેમ કે અશોક હોટલ્સ લિમિટેડ, તમે છે ને, એ તો વાંધો નહીં, આ નામ સાંભળ્યું છે, ભેલ કહેવાય ને, ભેળ નહીં હો, ભેલ. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, આ સરકારી કંપની છે. MTNL મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ, સરકારી કંપની છે. પછી બાળકો, આપણા ઘરે ઇન્ડિયન ગેસ આવે છે, હે ને, ભારત પેટ્રોલિયમ છે, સરકારી કંપની છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ સરકારી કંપની છે. આ દરેક કંપનીનો 51% કે તેથી વધુ હિસ્સો, લખ્યું છે ઓછામાં ઓછા 51%, એટલે ઓછામાં ઓછા 51%, એટલે 51% કે તેથી વધુ હિસ્સો કોના સમક્ષ છે? સરકાર પાસે છે. એટલે એને સરકારી કંપની કહેવાય. શાસક કંપની, શાસક એટલે જે શાસન કરતી હોય. વાંધો નહીં, જોઈએ. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતા વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય, તેને શાસક કંપની. પતી ગયું. હમણાં મેં કીધું સેમ ટોપિક. સાંભળો, એક એક્સ કંપની છે, એક્સ કંપનીના 50% થી વધુ શેર આપણે ખરીદી લીધા છે. તો હવે આ કંપનીમાં સૌથી વધુ બહુમતી કોની છે? જેણે કંપનીના 50% થી વધુ શેર ખરીદી લીધા છે. ઓકે. તો આપણે, એટલે કે જેની પાસે 50% થી વધુ શેર છે, એ સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવે છે. કે કંપનીના CEO કોને બનાવવા, અથવા સમજો એક્સ કંપનીમાં ઓલરેડી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા જ, પણ મેં એક્સ કંપની લિમિટેડના 50% કરતા વધુ શેર ખરીદી લીધા. તો હવે જો હું ઈચ્છું તો એક્સ કંપનીના CEO ને કાઢીને હું ઈચ્છું એ વ્યક્તિને CEO બનાવી શકું છું. સમજાય છે? ક્લિયર થાય છે એવરીબડી? ઓકે. પછી આવે છે બાળકો ગૌણ કંપની, સબસિડરી કંપની. ગૌણ કંપની એટલે શું? જે કંપનીના 50% થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય, તે ગૌણ કંપની છે. તો બોલો, આ કેસમાં ઉદાહરણમાં આપ્યું તો એક્સ કંપની શું બની જશે? ગૌણ કંપની. તો જે કંપનીના 50% થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાની તમામ સત્તા શાસક કંપની પાસે હોય, તો એ કંપનીને ગૌણ કંપની, સબસિડરી કંપની કહેવાય. અને જેની પાસે 50% થી વધુ શેર હોય ને, મુખ્ય કંપની બની જાય.
મુખ્ય એટલે મેન બની જાય, નિર્ણય કરતા, કરતા હરતા. હાલ ડન થાય છે વિદ્યાર્થી મિત્રો. નોંધણીના સ્થાનની દ્રષ્ટિ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિ આવે છે ઇન્ડિયન કંપની. ઓકે, ભારતીય કંપની. બાળકો, જે કંપનીનું રજિસ્ટ્રેશન એટલે કે જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ, ભારતીય કંપની ધારો કયો છે હાલ 2013. હા, લેક્ચર સ્ટાર્ટ રહેશે દિવાળી વેકેશનમાં. યસ, તો જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા 2013 હેઠળ કે સંસદ દ્વારા પસાર થાય તો એને કઈ કંપની કહેવાય? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. તો સંસદ પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી દરેક કંપનીને ભારતીય કંપની કહે છે. સમજાય છે? ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. ભાઈ બાળકો, સિમ્પલ વિચારવાનું, બહુ ડિટેલમાં નહીં સાંભળો. જે કંપનીની નોંધણી, નોંધણી એટલે રજિસ્ટ્રેશન, એટલે કે જે કંપનીની સ્થાપના ભારતમાં થઈ છે, બરોબર છે. હવે એ ભારતમાં બે રીતે થાય. ભારતીય કંપની ધારા 2013 મુજબ થઈ હોય તો પણ ઠીક, અથવા સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા કંપનીની સ્થાપના થઈ હોય તો પણ ઠીક. પણ કંપનીની સ્થાપના કે નોંધણી ભારતમાં થઈ હોય તેવી તમામ કંપનીને ભારતીય કંપની કહે છે. પછી દરેક ભારતીય કંપની ક્યાં તો જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે કે સરકારી કંપની હોઈ શકે. વિદેશી કંપની, ફોરેન કંપની, જે કંપનીની નોંધણી આઉટ ઓફ ઇન્ડિયા, ભારતની બહાર થઈ છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં નથી, જેનું ધંધો મેં તમને પહેલા જ કીધું કે વિદેશી કંપની એટલે શું? જેની નોંધણી ભારતમાં થઈ છે. અરે સોરી, જેની નોંધણી ભારતમાં થઈ નથી, એટલે કે જેની નોંધણી વિદેશમાં થઈ છે. બીજું, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં નથી, એવી કંપનીને વિદેશી કંપની કહેવાય. પણ સાહેબ, ધંધો ભારતમાં ભલે કરતી હોય પણ કહેવાય વિદેશી કંપની. આ બંને કેસમાં ધંધો ભારતમાં કરે તે શક્ય છે. બાળકો, હું તમને વાત કરું રજિસ્ટર્ડ ઓફિસ. હા, કોકા કોલા કંપની જોઈ લ્યો. કોકો કોલા કંપની છે બાળકો, વિદેશી કંપની છે, વિદેશી બ્રાન્ડ છે, એની નોંધણી વિદેશમાં થઈ છે પણ ધંધો ભારતમાં કરે છે. મેકડોનાલ્ડ જોઈ લ્યો, નોંધણી વિદેશમાં થઈ છે, ધંધો ભારતમાં કરે છે. સમજાય છે? ક્લિયર થાય છે બાળકો? રજિસ્ટર્ડ ઓફિસ એટલે શું? કોઈ પણ કંપની હોય ને એની કોઈ એક જગ્યાએ રજિસ્ટર્ડ ઓફિસ હોય. તમારે કંપની સાથે જે કંઈ પણ કમ્યુનિકેશન કરવું હોય, લેખિત કે મૌખિક કે ફોન દ્વારા વાતચીત દ્વારા, એ બધું તમે રજિસ્ટર્ડ ઓફિસ દ્વારા કરી શકો. અને જ્યાં કંપની હોય ત્યાં જ રજિસ્ટર્ડ ઓફિસ હોય એવું જરૂરી નથી. તમે છે ને આજે કોઈ પણ વસ્તુ હવે ખાવ ને તો એના પેકેટની પાછળ છે ને કંપનીનું સરનામું વાંચી, સરનામું વાંચીને થોડુંક ડિટેલમાં વાંચશો ને એટલે એમાં લખ્યું હોય છે REG ઓફિસ, એટલે એને કહેવાય રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ હશે. એડ્રેસ જોવાનું, રજિસ્ટર્ડ ઓફિસ ઇન્ડિયામાં હોય તો એ ભારતીય કંપની હોય. ક્લિયર થયું? પણ રજિસ્ટર્ડ ઓફિસ જો એની વિદેશમાં હોય અને ધંધો ભારતમાં કરતી હોય તો એને વિદ્યાર્થી મિત્રો વિદેશી કંપની કહેવામાં આવે છે. ચાલો, ક્લિયર થયું એવરીબડી? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક શું છે? કંપનીના પ્રકારો. વ્યવસ્થિત લખીને મોઢે કરવા. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો? હા, ટાઈમ થઈ જાય એટલે જવું પડે, કારણ કે બીજાને પાછું આવવું પડે. આને પછી કોનો લેક્ચર છે?
નથી. ઓકે, કાંઈ વાંધો નહીં, ફરીથી મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.